શ્રી કૃષ્ણ મિત્રો, જય માતાજી, હર હર મહાદેવ. મિત્રો હમણાં છે ને વેકેશન છે ને એટલે કંઈક નવું કંઈક આડા ને અવડું ને કંઈક કરતા હોઈએ. તો હમણાં છે ને બગવદર માર ફૈજીને ઘરે ગયા હતા. તો એમ થયું કે ચાલો એકદમ તડકો તો પડે જ છે, ગરમી એવી સખત છે જ. તો સરગવો ઘણો બધા સરગવાના પાન તોડી આવ્યા, પછી કડવા લીમડાના કડવો લીમડો તોડી આવ્યા અને મીઠો લીમડો તોડી. હવે આ ત્રણેયની સુકવણી કરી અને ત્રણની ફાકી કરવાની છે. તે આ જો સૌથી પહેલા તો લઈ આવ્યા, પછી મોટા તગારામાં છે ને આ બધા લીમડાને ધોઈ નાખ્યા, પછી બધાને સૂકવી દીધા. હવે આને છાંયે સૂકવીએ ને તો સરસ લીલા કલરની એકદમ સરસ ફાકી થાય, અને તડકે સૂકવીએ તો જરાક એનો કલર ઝાંખો પડી જાય ને એમાં વિટામિન હોય ને થોડાક એના ઘટી જાય એવું હોય. પણ તોય છે ને છાયામાં તો બહુ મેળ ના આવ્યો મને, 2 દિવસ સુધી છાયા સૂકવા. પણ પછી મને એમ થયું કે હાલ આજ જરાક આમ બારે બહુ તડકામાં એની છાયામાં એની એમ પછી બધાય પાંદડા સૂકવી દીધા. આ બધા પાંદડા કાઢીને સૂકવા હતા અને આખી ડાળખીઓ સૂકવી હતી. તો હવે છે ને ત્રણની ફાકી કરવી. હવે આપણને ખબર છે કે આ બધાના ફાયદા તો બહુ છે. આ જો સરગવાનું આમ સરગવાનું ફાકી શું ઉપયોગમાં આવે? જો આમ જો આમ ખખડે છે ને પાંદડા જોયું. હવે તો આ છે ને મેં ક્યાંક વાંચ્યું તો એવું કે 108 ફાયદા છે આ સરગવાની ફાકીના. હા, 108 ફાયદા. ને એમાંથી મેઇન ફાયદામાં તો છે ને કે પગનો દુખાવો હોય એ મટી જાય ને શરીર છે ને એ ઓછું થાય, થોડુંક શરીર ઉતરે. તો આપણે તો આ બે મેઇન છે એટલે અમે જો પાંદડા સરગવાના કાઢીને સૂકવી દીધા. હવે આમાં છે ને સરગવાની સીંગો હોય ને એ હોય તો તમે સૂકવી દો ને અને એનો પાવડર કરો ને તો હાલે. સરગવાનો આખાનો ગમે એ વસ્તુનો પાવડર? હા, આખો સરગવો મૂળથી પાન સુધી. હા, બધું એક એની છાલ બધું ઉપયોગમાં આવે. પણ આપણે છે ને અહીંયા ખાલી પાંદડા લીધા. હવે તમે જોતા હશો પાંદડા હે ને વેલા સુકાઈ જાય ને, આમાં વેલા સુકાઈ જાય એટલે. ને આમાં છે ને હવે થોડુંક આમાં કંઈક ગરમી તો એવી થાય છે, પાછું વળી એવું થાય કે એમાં પાછો પરમદી વરસાદ આવી ગયો ને જરાક એટલે ભીજાણા વળી વરસાદ આવી જાય તો પાછો પવન એવો છે. આમ પવન આવે જોતા બધી અહીંયા ઉડાડીને અહીંયા જોતો કઈ રૂપિયા આખા પવન આમ ચારે બાજુ રેડ ભફેડ છે. આમાં અડધા પાંદડા અત્યારે ઉડી ગયા. હા, એ તો આમાં રેડ ભફેડ છે. આ પ્રવીણ મને કહે કે આવા તારા વેલેરું હાચવું જ કે નથી હાચવું. એટલે હવે છે ને ફાઇનલ નું ઓફ કે ને આખરી ઓફ આપવાનો. હા, હવે આખરી ઓપ્શન આપવાનો છે. આ મીઠો લીમડો, આ કડવો લીમડો અને આ સરગવો. કડવો લીમડાની ફાકી કેમાં કામ આવશે? કડવા લીમડાના તો અનેક ઉપયોગો છે. જો અત્યારે છે ને બધાને દાંતની પ્રોબ્લેમ એટલી બધી તો એની ફાકી એમાં છે ને લીમડાની ફાકી, સિંધાલું નિમક બરાબર અને શું કહેવાય એ બે ઘસે ને તો એ સરસ મજાનું દાંતને મજબૂત બને. ડાયાબિટીસમાં કામ આવે. અને પાછું આ ડાયાબિટીસમાં કડવા લીમડાની ફાકી એટલી બધી કામ આવે. તો હવે આ છે ને હું આજ કરી નાખીએ, નકર આમાં કઈ આરો આવશે નહીં. હમણાં વેકેશન પૂરું થઈ જશે પછી બેઠી ક્યાં જોઈ લો ખાટલે ચડીને તારે પાકી ખાટલે ચડીને બને છે. ફાકી જઈએ ચડીને જો ખાટલે ચડી એવો સરસ મિત્રો પવન આવે ને તોય એવી ગરમી થાય. બીજા ગરમી છે, વરસાદ આવવાનો થાય ને એટલે ગરમી થાય. એટલે હજી 15-20 દી આમને આમ રહે. સારી વરસાદ 2-4 ઇંચ થઈ જાય ને પછી ગરમી જાય, ત્યાં સુધી નહીં જાય. અને આ વખતે તો થોડીક ગરમી વધારે છે. અમાર હવામાન નિષ્ણાંત અહીંયા જ છે. બધા અહીંયા ભેગા જ રાખ્યા આપણે. હવામાન નિષ્ણાંતનું આમાં કામ ન હોય, ખબર જ હોય ચોમાસું આવે એટલે ગરમી થાય. બરાબર ને ભાઈ? બરાબર. એટલે હવે તમે જરાક આમાં મને ચેક કરજો ને કે આમ મિક્સરમાં પીસી નાખું. એને પેલા હાથેથી ભૂકો કરી નાખ, જેટલો થાય એટલો. એમાંથી ઓલા દાંઠિયા એ બધા વીણી નાખ હાઈ ક્લાસ. બરાબર? હા, એમ ભૂકો થાય છે તો હજી એને સુકાવવા દે. આનો આ લીમડાનો કડવાનો ને આમાં જરાક એવું થાય. હા, તો એનો કરી નાખ. એકનું કરી નાખ, એકાદનું 2 બાકી રાખી દે આજે. ટૂંકમાં 3 ફાકીઓ બનશે.
ત્રણ ફાકી બનશે ભાઈ. આ તો વાળ માટે બહુ સારું, પણ એમાં લીલો છે ને, લીલો એમને હોય ને તાજે તાજો, તો એ તેલમાં મેથી ને નાખીને ઉકાળીને એમ તેલ બને. એટલો થોડો જોઈએ. પણ આપણે છે ને પાવડર કરવો છે. હું જ આ લીમડો છે ને મારા ફાઈનને કરેથી લઈ વાર, મારા ફાઈનો છોકરો એવો એને કીધું કે લીમડો નથી જોતો, થોડોક જ જોઈએ. એ આખી ડાળ કાપી નાખી મોટી. એ કે લઈ જાઓ. હવે મેં કીધું આની કઈ ભાજી તો ન બને, ચાલો લીમડાની ભાજી કરી નાખીએ. કડવો લીમડો બરાબર હે, આ ઓલા શું કે ઘણો બધો વિપુલભાઈ બહુ તોડી. અને હરગવો એ બરાબર હે, પણ આ મીઠો લીમડો એટલો બધો ત્રણે નહીં. ત્રણ અમે બગવદર થી લઈ આવ્યા. મારા ફઈજીને ખૂબ મોટો વાડો, બધા લીમડા. વાડો ના કહેવાય, બગીચો કહેવાય. હે? બગીચો, બગીચો, હા બગીચો. વાડામાં બગીચો. વાડામાં બગીચો મોટો. કડવો લીમડો, મીઠો લીમડો અને સરગવો. આ સરગવાની સિંગઈ આપણે ત્યાંથી બહુ આવે કા? બહુ આવે. આપણે હરગવો એવો મીઠો એવો મીઠો છે, એવો છે. અને હરગવો આપણે ભાવે એવો. હા ભાવે એવો. હવે જરાક આને હજી એક દી સુકાવા દઉં. અમારે છે ને ભાઈ અહીંયા રોડ ઉપર જ છે અમારું મકાન છે ને, એટલે વાહનનો અવાજ તો અવાજ ચાલુ બહુ જ. આવે, એ વાહનનો અવાજ તો ચાલુ જ છે. ચાલુ જ આવે. તો એક દી સુકાવા દઉં ને. હજી એક દી સુકાવા દે, પછી આપણે આખો વિડીયો બનાવી અને મૂકશું. એટલે આપણે જે સરસ સરગવાના પાનને સૂકવા હતા એ એકદમ સરસ જો ખખડે ને એવા સરસ સુકાઈ ગયા છે. તો હવે આપણે એની ફાકી છે એ મિક્સરમાં નાખી અને એનો પાવડર બનાવી લઈએ. હવે આમાં તમે જોજો કે આખો હું જ્યારે આ ભરીશ ને ખાનું ત્યારે થોડીક એક ફાકી થશે. તો એ પાંદડા એકદમ સુકાઈ ગયા. હવે એને મિક્સરમાં નાખી અને પીસી લઈએ. વાહ, સરસ પાવડર થઈ ગયો. બધા બતાવવા બાજુ તું ક્યાં લઈ જા. હા, હજી આને ચાળી એને નાખશું. ચારવા પડશે હજી, હા. પછી મસ્ત થાય. આખું ભર્યું તું પછી એમ જ હોય ને, ત્યારે- સુકાઈ ગયેલા પાંદડા હોય ને તમે આખું ભરો ત્યારે પેલા શું કે જરીક થઈ જાય થોડીક એક. આપણે એમ થાય ઓ એટલા બધા પાંદડા લઈ આવ્યા, કેટલી ફાંકી થાય, કેટલી થાય, એ થાય એટલી જ. એ થાય થોડીક જ. ક્યાં ગયું? ઉંમર એક તો ભાઈ હવે હે ને ઉંમરના હિસાબે દેખાય નહીં. ઉંમર થઈ જે બેસતું નથી જો હરખું. જો. હા હવે બેઠું. કંઈક અમારી હવે હે ને ભાઈ અમે ઓલા નક્કીએ કે 50 ઉપર વયા ગયા છે એટલે થોડો પ્રોબ્લેમ કેવડાવે હવે, બરાબર ને? હા. હવે બસ આ સરગવાની હમણાં પૂરી આમ ઓલી બાજુ તો થોડુંક દેખાય વધારે. હા મસ્ત બસ. પછી વારા ફરતી વારા બધી ફાકી. મીઠો લીમડો, કડવો લીમડો, પહેલા આ કર્યું, કઈ છેલ્લે થાય આ કઈ થાય છે આ સરગવાની થઈ છે. તો છેલ્લે પછી કડવા લીમડા. બરાબર? હવે આ મીઠા લીમડાની ફાકી કરી નાખીએ. એનો પાવડર કરી નાખીએ. હરગવાની થઈ ગઈ, હા, સરગવાની થઈ ગઈ. હવે આ મીઠા લીમડાની ને પછી કડવા લીમડાની, એટલે મિક્સર કડવું થાય તો વાંધો ના આવે. એટલે આ બધી કડવી ન થાય. મિક્સર મને ખબર ને એટલે જ છેલ્લે રાખી. અને આ છે ને આ જ્યુસરના ખાનાનું આ ઢાંકણું છે. પણ આનું છે ને આના ખાનાનું છે એ રીંગ ઢીલી થઈ ગઈ છે એટલે પછી આ ઢાંકણું એનું લીધું. એ તો ઢાંકણા ગમે ઈ હાલે. આપણે ગુજરાતી એટલે આપણે ગુજરાતી ગમે ત્યાંથી ગમે ફિટ કરતા હોઈએ. ગમે ઈ ફિટ કરી દઈએ કા. આપણે થઈ ગયું ને જો. હા, એટલે ઓલામાં રીંગ ઢીલી થઈ ગઈ ને તમે ધારો ઢાંકણું આ લઈ એટલું ને કે ગમે ત્યાં ગમે ફિટ થઈ જાય. ઓર્ડર થઈ ગયો છે. હવે છેલ્લું. તો ઘણી થાય વાંધો નહીં આવે. હા, ના આટલી જ ઘણી બધી વાત છે.
હવે આ કડવા લીમડાનો વારો આવ્યો એટલે કડવા લીમડાની ફાકી બનાવી દઉં. બરાબર, હવે એનો વારો આવ્યો છે. આખું ભરીએ ત્યારે ચપટીક થાય એ તો એમ જ હોય ને, પાંદડા ફૂંકાઈ ગયેલા પાંદડા કે નહીં. હવે કડવા લીમડાનો ઘણું આવ્યું. પછી છે ને હા, ચાળી લેશું જરાક. આ ચારી મસ્ત આમ શું કે બરણીમાં ભરી, બરણી ભરી લેશું. કારણ કે એટલી તો હાલશે 6 મહિના આપણે. બધા વરસથી હશે. વરસ થાય. વરસથી હો. એ પછી બેન કહેતી હતી કે મારે જોઈએ તો એને થોડીક મોકલાવી દે. બાકી બેન નહીં કહેતા હા, હતા એટલે ને કે લંડનથી એને કડવા લીમડાની ને ઓલી આપણે હરગવાની. બાકી આ મારા માટે ઈ કે હા, રાખજો, મોકલજો. એટલે થોડીક બેનને દેશું, થોડીક આપણે રાખશું. ઘણી બધી થઈ જશે. ઘણી થઈ જાય. તો મિત્રો હવે આ ત્રણે ત્રણ જે પાંદડાના પાવડર છે, ફાકી કયો પાવડર કયો, એ સરસ મજાના બનીને તૈયાર થઈ ગયા છે. આ સરગવાનો પાવડર સરસ લીલો છમ જ થયો છે, જરાક જરાક તડકે સૂકવો તોય. આ મીઠા લીમડાનો પાવડર, આ કડવા લીમડાનો પાવડર. હવે આને સરસ ચાળી અને કાચની બરણીમાં ભરી દેશું એટલે આખું વરસ સરસ મજાનો આ પાવડર ચાલશે. ને અમારા બેનને જોઈએ છે લંડન, એટલે એને મોકલશું. કાંઈ આ બહુ વધારે ના જોઈએ, થોડો થોડો ઉપયોગમાં લઈએ તો તમને પણ જો અમારો અને આ પાવડર ખાવાથી શું થાય? હા, ઘણા બધા ફાયદા ફાયદા આપણે કીધા હતા, બરાબર. હા, પછી જેને જે અનુકૂળતા હોય એવી રીતના એ પાવડર લઈ શકે. બરાબર, કેટલાય બધા ફાયદા છે આના. ગણાવવા બેસીએ તો ગણાય નહીં. હા, ગણાય નહીં. એટલે જો તમને પણ આ પાવડર ગમ્યો હોય, આ ફાકીની બનાવવાની રીત ગમી હોય તો તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. અને આવું બસ ઘરે નવરા બેઠા આવું કંઈક કર્યા રાખજો, દાદીમાનું વૈદું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય, દેશી તો દેશી, હા, દેશી. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ પણ કરજો. પરસેવે રેપઝેપ થઈ ગયા છે હવે.